સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। પાટણ શહેરમાં બપોરના સમયે ટીબી 3 રસ્તા નજીક ચા પાણી કરી રહેલ કોલેજિયન 2 યુવકો ઉપર 15 થી 18 લોકોના ટોળા દ્વારા આવીને હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા। આ લોકો બંને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા। તેમની પાછળ 8 થી 10 યુવાનો બાઇક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા હતા। વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડી યુવકોના ટોળાઓએ ફરીથી હુમલો કર્યો હતો, તો ઘટનાના પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા હતા, તેમજ શરીરે ઈજાઓ પહોંચેલ હોય તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી। હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3 થી 4 યુવકોને અન્ય વિદ્યાર્થીઓ પકડી રાખ્યા હતા, જેને પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે મને ઝઘડા બાબતે કોઈ જ ખ્યાલ નથી, હું તો માત્ર હોટલે ચા પીવા જતો હતો અને તે દરમિયાન ઝઘડો ચાલુ હતો। સાઈડમાંથી પસાર થવા જતા એક યુવકે મારી ઉપર છરીથી હુમલો કરી દીધો હતો। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।